નમસ્કાર દર્શક મિત્રો, એક ખેડૂત કે જેના વિકાસ માટે સરકાર અથાગ પ્રયત્નો કરી રહી છે. સરકાર અનેક વિકાસલક્ષી કાર્યક્રમો દ્વારા ખેડૂતોને સજાગ કરી રહી છે, ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધરે તેવા પ્રકારના પ્રયત્નો કરી રહી છે. જ્યારે બીજી તરફ એ જ ખેડૂત જ્યારે સરકારી કચેરીઓના ધરમ ધક્કા ખાવા માટે મજબૂર બની ગયો છે. જી હા દર્શક મિત્રો, વાત કરવી છે જંબુસર તાલુકાના ઉચ્છદ ગામના ખેડૂતોની. ઉચ્છદ ગામના ખેડૂતો આજ રોજ પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપવા માટે આવી પહોંચ્યા હતા, કારણ કે ઉચ્છદ ગામની બાજુમાં આવેલી પીજીપી ગ્લાસ કંપની અને આ પીજીપી ગ્લાસ કંપનીએ તેમની જે હકની જમીન હતી, હકનો જે રસ્તો હતો, એમના પોત ખરાબામાં જે જમીન મળી હતી અને એ જમીન પર જે રસ્તો હતો એ રસ્તા પર આ ખેડૂતો આવન જાવન કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા, પોતાનો વ્યવસાય કરતા હતા. અને એવા રસ્તાની જમીન આ પીજીપી ગ્લાસ કંપનીએ હડપ કરી લેવામાં આવી છે, એવા ગંભીર આક્ષેપો આ ગામના ખેડૂત દ્વારા કંપનીના સત્તાધીશો પર કરવામાં આવ્યા છે. ત્યારે ઉચ્છદ ગામના ખેડૂતો લગભગ કહી શકાય કે છેલ્લા 2-3 વર્ષથી પોતાને ન્યાય મળે, પોતાના હકનો રસ્તો પાછો મળે એ માટે અનેક પ્રયત્નો કરી રહ્યા છે, કચેરીઓના ધક્કા ખાઈ રહ્યા છે. પરંતુ કોઈ પણ સરકારી કચેરી હોય એમાંથી એ લોકોને ન્યાય ન મળતા આખરે ફરી વખત એ લોકો પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપવા માટે આવી પહોંચ્યા હતા. અને આવેદનપત્રમાં સ્પષ્ટ આક્ષેપો કરવામાં આવ્યા છે કે પીજીપી ગ્લાસ કંપનીએ પોતાના પોત ખરાબાની જમીન પચાવી પાડી. ખેડૂતોના ન્યાય માટે એ લોકો આજ લડત લડી રહ્યા છે, પરંતુ કંપનીના મેનેજમેન્ટ દ્વારા કે પછી સરકારી કચેરીઓ દ્વારા કોઈ પણ પ્રકારનો ન્યાય એમને મળ્યો નથી.